છો આ ફરીદાબેન મિલ જેટલું ગાય માટે બોલે છે એટલું તો હું નથી બોલતો. એ દીકરીને મારા પ્રણામ છે, મારા બાપ એ જગદંબાને, કારણ કે અમારા માટે તો માં છે ને. અને પોતે હિન્દુ ધર્મને એટલો બિરદાવે છે. એ પોતે જગદંબાની પૂજા કરે છે, એની માતા પૂજા છે. આ તમે જોજો, તમને સંભળાવે, બે અવાજમાં ગાશે. તમને એમ લાગે કોઈ આદમી ગાય છે, બાય એ દીકરી. આજે એનો પ્રોગ્રામ છે, અવસર જોજો મારા બાપ લેવા જેવો છે. આનંદ આવશે આજ, કારણ કે મારા હનુમાનનો જન્મ દિવસ છે. અને મારો હનુમાન જન્મો એટલે શંકર, રામ, વિષ્ણુ, બ્રહ્મા બધા દેવી દેવતા આવ્યા. કારણ કે હનુમાનની બધાને જરૂર પડે, હનુમાનને કોઈની જરૂર નથી પડતી. એટલા માટે તમને હનુમાનજીના જન્મની વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો. બોલ કંતરિયા હનુમાન મહારાજ કી. અને તોતડી જીભ જલે ને એનું કામ થાય, પણ તોતડું બોલે ને એનું ન થાય. એક છોકરો તોતડું બોલતો તો હગાઈ થાય જ નહીં. પછી એના બાપાએ એના ભાઈને કીધું કે તું આને સમજાય. એટલે એને સમજાવ્યું. એટલે કાકા કે બેટા હવે છેલ્લું ઘર છે, એક જ છે, ઘરે જ્યાં જાવ તે રાખડી બાંધી દે, તારું નામ આવે. હવે એક અવસર ચૂકતો નહીં. હું કહું એટલું જ બોલવાનું, તારે બીજું કઈ નહીં બોલવાનું. હવે બિચારો અભણમણ અમારા પોપટભાઈ કેવા જ કે છે. એટલે પેલા છોકરાએ કીધું કે સમજાવો શું બોલું કયો. એટલે કાકાએ કીધું કે જેના ઘરે આપણે જોવા જઈએ છે ને એ તને પૂછે ઘર કેવું છે, તારે કહેવાનું ગુડ ગુડ ગુડ. પેલો કે ઇંગ્લિશ કે હા, હું કહું એટલું બોલવાનું કે સારું. પછી તને પૂછશે કે ચાય પીશો, પાણી પી, તારે કહેવાનું એસ એસ એસ. પછી તને કે તમને કોઈ તકલીફ તો કહેવાનું નો નો નો. આટલું જ બોલવાનું, બીજું કાંઈ બોલતો નહીં. હવે ગયા સગાઈ જોવા, આને બોલવાની મના કરી. હવે મારી જો બોલકો પણ બોલવાની મના કરીને, જેને બોલવાની મના કરો બધું ભરાઈ જાય ને ત્યારે તકલીફ થાય, બોલ્યા વગરનું રહે. હવે સગાઈ જોવા ગયા એટલે પેલી દીકરી ચાય લઈને આવી. બધા બેઠા, બધા ચાય પીવે, પણ આ ચાય પીવે નહીં. એને કાકા કે પી, કે કારણ કે બોલવાનું ના પાડેલી, બોલે નહીં. પેલા પૂછ્યું તમારે મારું ઘર કેવું લાગ્યું? કે વન્ડરફુલ વન્ડરફુલ, બહુ સારું. તમને ચાય પીશો? કે એસ એસ એસ. અમારું ઘર કે ગુડ ગુડ. એટલું શીખવાડ્યું હતું. પછી બોલતો બંધ. હવે ચાય પીવી. હવે આ કોઈ શીખવાડ્યું નહીં એટલે ચાય પીવે ને એનું કાકો કે પીને. પેલો કે હું બોલવાનું નહીં. એટલે પછી કેટલીક વાર બધાય ચા પીવાનું પીધું. એટલે કાકે કીધું કેમ બોલતો નહીં? મોઢામાં મગ ભર્યા. એટલે બોલો ચાય પીવાય, ચાયમાં તીલી પડી જાય, તીલી તોતળી ને. પછી ઘરવાળા કરી. પછી પેલી બાઈ બોલી તે તીલી નથી, તાઈની બૂટી તે બૂટી. એ તોતળી. પેલીએ કીધું, પેલાએ કીધું કે આમાં કીડી પડી, તીલી એટલે કીડી. તે પેલી કે કીડીની તાઈની ભૂતી એટલે ભૂખી. અમારે ચૌધરી સાહેબ તેલવાળા, તાઈવાળા. એટલે ને હાવું બોલી જેવું ધોતું તે એવું મળી ગયું, મળી ગયું, મળી. કેનો હારો બોલ્યો ફટાટલા ફોલો, ફટાટલા ફોલો. આખું ઘર સગાઈને બધા બાવા બની ગયા. આવું ન થાય એટલા માટે શંકર બોલ્યા સુનિવર મુનિવર સુનિવર મુનિવર. શંકર બોલ્યા સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. 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 એટલા માટે આજે હનુમાનજીનો જન્મ દિવસ છે. રાતે સંતવાણી છે અને ફરીદાબેન મેલ અને પોપટભાઈ માલધારી એને સાંભળવા માટે અહીં મુંબઈથી નરેન્દ્રભાઈ મહેતા, તળાજાથી લાલભાઈ ગ્રુપ, આખો ભાવનગર જિલ્લો બહુ લોકો આવ્યા છે. આપ તો છો જ. એટલે આજે રાત્રિનું જાગરણ કરજો મારા બાપ. આ હનુમાન જયંતી વળી આગલી સાલે આવશે. પછી ખબર નહીં આપણે કોણ આમાં જીવતા છું કે નહીં. કદાચ તમે છો તો હું નહીં હોઉં, કદાચ હશો તો આવું વાતાવરણ નહીં હોય. કારણ કે વારે વારા નથી થતું ને. આ કરોડો રૂપિયા કરી લગ્ન કરી શકો, તમે પાર્ટી કરી શકો, પણ આ તો ભગવાનની ઈચ્છા હોય ને તો જ થાય, ન તો નથી થતા. કરોડોપતિ પડ્યા છે, આ નહીં કરી શકો. ઈશ્વરની કૃપા હોય તો જ થાય. આપણે બધા નિમિત્ત છે. મેં તો આમાં કાંઈ કર્યું નથી. મેં કોઈ ફાળો નથી કર્યો, કોઈની પાસે માગ્યું નથી, કોઈને કીધું નહીં. હા, બીજી કથા હોય તો કહું ગૌ માટે આપો, દીકરી માટે આપો, સ્કૂલ માટે. પણ મારા જ ઘરે કથા છે અને હું જ માગું, શોભે કાંઈ? કૃષ્ણ બન્યો હોય એમ કે ચાય પાણીના પૈસા આપજો, ચાના પૈસા. એટલે કૃષ્ણ બન્યો તું, તું તો સાનો માનો રે, બીજો બોલ છે.
અહીંથી બોલાય, તમે મહેમાન છો. પણ આ ગૌ માટે કથા છે એટલે ભગવાનને પ્રાર્થના. 1 કરોડ રૂપિયા ભરવાના છે ગૌશાળા માટે. 1 કરોડ માંગ્યા. પહેલા 40 હતા, ત્યારે મારી પાસે પૈસા નહોતા. પછી પરદેશ ગયો, આ કિશોરભાઈ કથા કરાવી તો થોડું ઘણું, અને 2 કથા કરી થોડું ઘણું એવું કર્યું. ભરવા માટે તૈયાર છે, પણ તમે આમાં આહુતિ આપજો મારા બાપ. હું મારા માટે નથી માંગતો, હું ગાય માટે માંગુ છું. મરું પણ માગું નહીં આપણે તન કે કાજ, પરમારથના કારણે મને માગતા ના આવડે લાજ. અને તમે નહીં આપો ને તો જબરદસ્તી લઈશ. દ્રોણાચાર્યને એની ઘરવાળી લોટમાં દૂધ નાખીને પાતી હતી. દ્રોણાચાર્યની આંખમાં આંસુ આવી ગયા. શું કરસ કે આપણે છોકરો નથી, આના દૂધ નથી. દ્રોણાચાર્યએ કીધું શું કરું? બોલે તમારે સમાજમાં જાઓ ને, કોઈ રૂપિયા વાળો માણસ હોય, એકાદી ગાય આપી દે, એકોક આપી દે. તો દ્રોણાચાર્ય આવ્યો દ્રુપદના ઘરે કે આપણે નાના નાના હતા, હાથે ભણતા હતા. તે કીધું તું કે હું રાજા બનીશ, પછી તારે આ ગરીબી જતી રહેશે, હવે તું સુખી થયો છે, મને કંઈક આપ. તારે રાજાએ આપવાની વાત છોડી, પણ અપમાન કર્યું. તમે કોઈને આપો ને તો કઈ નહીં, પણ અપમાન ન કરતા મારા બાપ. तुलसी संसार में सबसे मिलिए धाय, न जाने किस रूप में नारायण आ जाए તમારા ઘરે. કોઈ મારી જેવો ભિખારી રૂપ લઈને આવશે. કારણ કે હનુમાનજી કથામાં બેઠો છે. આપણે હનુમાનને પહેલા બોલાવ્યો. રામાયણમાં લખ્યું છે જ્યાં રામ કથા હોય ત્યાં હનુમાન હોય, અને જ્યાં ભાગવત કથા હોય ત્યાં ભૂત હોય. ભાગવતમાં પેલું ભૂત આવ્યું છે, રામાયણમાં હનુમાન આવ્યો. એટલે તો મારી અવાજને રોકી દઉં તો અહીં કોઈ નથી. કેમ કે હનુમાન બેઠો છે તમારી વચ્ચે. ને તો આટલી પોલીસ રાડું નાખે, નેતા રાડું નાખે, કોઈ શાંતિથી દેહો બીડી ટેટાવતા હોય. આ કોઈ પીવે છે? જુઓ કેટલી શાંતિ છે. આ કોઈ આવો પીધેલો ના આવે, નશાળી ના આવે, ગાળો ના બોલે, કેટલી શાંતિ. કારણ કે સજને ક્રિયતમ કથમ, આ સજનો માટે કથા છે. દુર્જને પ્રવિતે પાપમ, અહીં દુર્જન ના આવે. મદની માખી પર હરી, દુર્ગન હોય જાય. નુગરા નરને ભક્તિ ન ભાવે, કાં ઊંઘે ને કાં ઉઠી જાય. બધાયનું કામ નથી. ઈશ્વરની કૃપા હોય તો તમારા ને મારા પર હનુમાનજીની કૃપા ઉતરી છે. 35મો હનુમાન જયંતિ. આ બધા ભેગા થયા છો, માર્કેટના ભાઈઓ, ગંજ બજારના ભાઈઓ, આખા શહેરે બધાએ મદદ કરી છે. તન મન ધનથી સહયોગ કર્યો એટલે આટલું મોટું કાર્ય તમારી સામે ઉભો થયું. બાપ, મેં કાંઈ નથી કર્યું, મેં કોઈની પાસે માંગ્યું નથી. હું તો રાજકોટમાં માતાજીના મઢમાં જંગલમાં કથા હતી, રાતે કથા પૂરી કરી અને સવારે આવ્યો, તરત મને બિહાર દીધો. હું ક્યાં જાઉં? આ બધું માગ્યું છે તો કંતરી હનુમાન ભક્ત મંડળે માગી લાવ્યા, સેવા કરે છે. તો કંતરી હનુમાન ભક્ત મંડળ નાના છોકરાઓ, એક છોકરો 10 માણસનું કામ કરે. તમારો છોકરો એટલું નહીં કરે, એટલું કરે. હમણાં જોજો લાઈન ઉભા છે, સવારે 7 વાગ્યાથી રાતના 2 વાગે છે, ઉભા પગે સેવા કરે. છોકરાઓને તાળીથી વધારો બાપ. રસોડામાં સેવા કરતા તુલસીદાસ જમાદાર, અશોક પ્રજાપતિની સેના, મારા કંઠરી હનુમાનની સેના, મારી માતાઓ મંડળી અને ઇન્દ્રભાઈ રસોઈ એટલું ભોજન બનાવે કે ધીરુભાઈ ઠક્કર કે છે મારે હરદ્વાર લઈ જવાશે. એવું ભોજન બનાવે. પણ શાંતિ રાખજો, લાઈનથી જમજો. પહેલા કથામાં આવે અને જમવા દેજો, મહેમાનોને જમવા દેજો, પછી જ આપ આવજો. આજ તમારી માનવતાને મારી પ્રાર્થના છે. તમે બહુ તકલીફ આપો છો, મને દુઃખ છે એનું. વીરપુરમાં જાઓ, લાખો માણસો જમે પણ ધક્કાધક્કી નહીં. પહેલા આપણા ઘરે મહેમાન આવે એને જમાડાય, પછી આપણે જમાય. માં એને કહેવાય, ઘર એને કહેવાય. જે બીજાને જમાડે તો આ મહેમાનો આપણે ઘેરે આવ્યા. આ કથાવાળા કથામાં મંડપમાં બેઠા દૂરથી આવ્યા છે, અને જો તમે પહેલા જમી લો તો આ ઘેરે ક્યારે પહોંચે? જમવાનું છે પણ પહેલા કથામાં મંડપમાં બેઠા જમીન બહાર નીકળી જાય, મહેમાનો જમી લે, પછી જ અહીં લોકોને જમવાનું. હું 3 દિવસથી રાયડું નાખું છું, પણ ખબર નહીં આ લોકોને કેમ સમજણ નથી પડતી. રોજ 10,000 માણસનું રસોડું થાય એટલું રાયસન છે, પણ તમે શાંતિ રાખજો બાપ. આ ખવડાવવા માટે જ કથા છે ભાઈ, કમાવા માટે નહીં. આ રૂપિયા તો ગાયોને કામ લાગશે, મારે નહીં. હું પણ માગીને લાવું છું ને આપું છું ભાઈ. હું સંભાળતો નથી, પંચમુખી ટ્રસ્ટ સંભળાવે છે અને એને આ બધો પૈસો આપું છું. અને એ લોકો ગૌશાળા માટે દોડે છે. એને 4 મહિના ધંધા ખોટી કરીને, કામકાજ ખોટી કરીને આટલું મોટું આયોજન કર્યું, અને તાળીથી વધાવો. તમે હું તો તૈયાર પર બેઠા છીએ. આ પાલનપુર નગરવાસીઓ ભામા છે એટલું આપ્યું કે મને કીધું બાપુ તમારે માગવા જવાની જરૂર નથી, અમે પૂરું કરશું. એટલે પાલનપુર વાળાએ પૂરું કરી દીધું છે. અને આજે મહેમાનો છે આવ્યા છે,
આજે રસોડાનો ખર્ચો તમારો બધો કાઢી દેશે મારા બાપ, અને જે વધશે એ બધું ગૌશાળામાં જશે. જે ગાયનું ખાય ને એનું નખો જ જાય ભાઈ. મેં ગૌશાળાની કથા કરી ને, નરેન્દ્રભાઈ મહેતા 1 લાખ રૂપિયા મૂકી દીધા. મને કે લક્ષરામ કયો બાપુ છોડે? પણ પૂછો. મને ભાઈ અહીં વાપરો, મારું પાલનપુર બહુ મોટું શહેર છે, મારે જરૂર નથી. આપી દીધા. ક્યાંય મારે લેવાનું રહેતું નથી. પણ હા, હું ગાય માટે માંગુ છું. મારા માટે તમારી પાસે જોડ કપડા નહીં માંગુ. કોઈ પાલનપુરનો માણસ એમ ન કે બાપુએ કીધું મને એક જોડ કપડા લાવી દે. હા, ગાય માટે, અન્નક્ષેત્ર માટે હું 12 મહિને ભિક્ષા માંગતો હતો. આજ તમે બધા સામેથી આપવા આવો છો. હવે મારે માગવા જવાની જરૂર નથી. એટલા માટે પાલનપુરનું ભલું થાવ, ભલું થાવ, ભલું થાવ. 40 વર્ષથી રોજ યજ્ઞ થાય છે. 40 વર્ષ થયા. આ 35મો તો હનુમાન જયંતી છે. આજ માહોલ, આવો જ અવસર, આટલી જ ભીડ 35 વર્ષથી ચાલે આપે છે. નગર પાલનપુર શહેરના ભાઈઓ આપે છે. આ 9 દિવસથી ચાલે છે. 8મો દિવસ, કાલે 9મો. કાલે રામ રાજ્ય અભિષેક થશે. આ પોથી આપણી માં બનીને આવી હતી શિવરામભાઈના ઘેરથી, અને હવે દીકરી બનીને જશે. અને દીકરીને આપણે વિદાય કરવી પડે ને ભાઈ, કારણ કે આજે માના ખોળામાં છો, કાલે આ દીકરી જશે અને તમારે ને મારે બધાને વિદાય આપવાની. જેના ઘેરે જશે એ ભાગશાળી હશે મારા. અહીં તો કાલે પોતીનો ચડાવો થઈ ગયો ને, તો મારી કથાના 10-10, 11-11 લાખ આનો ચડાવો હોય. એક ગરીબ માણસે આ તળાજામાં કથા પૂરી કરી તો 5,55,000 બોલ્યો. કોણ છે ભાઈ? ઉભો થા અને તાળી પાડો. 5,55,000 આને પોથીના આપ્યા. ગરીબ માણસ છે. અને ત્યાં શનિચરનું મંદિર બન્યું. એક બીજો પાલીતાણાનો કોળી ભગત આવ્યો છે. કથા પૂરી થઈ, 11 લાખ રૂપિયા આ પોથીના ચડાવો. હમણાં વાળાધરીમાં કથા કરી, 21 લાખ રૂપિયા આ પોથીનો ચડાવ કરીને લઈ ગયા. અને ત્યાં ગૌશાળામાં 2 કરોડ ને 60 લાખ રૂપિયા ભેગા કરીને આપી દીધા કે ગાયોની સેવા કરો. મારું ક્યાંય ડીઝલનો પૈસો લેવાનો રહેતો નથી. કોઈ અમને કે બાપુએ ડીઝલનો પૈસો માંગ્યો. આ બધા કાઠિયાવાડી જેટલા ગામમાં કથા કરી છે એટલા ગામના લોકો છે. તમને કોઈ અમને કે આ સાધુને પૈસો લીધો કે અમે આપ્યો, કોઈ ન બોલે. બોલ હનુમાનજી મહારાજ કી. અત્યારે સુરત થી જે આવ્યા છે બિલ્ડર રમેશભાઈ ગાંગાણી, પોતાના ગુરુજીના આશ્રમમાં ગાયોની ખૂબ સેવા કરે. એ આપણા પાલનપુરમાં આજે એમના એક વડીલ છે ભૂપત દાદા, ખૂબ ભગવાને આપ્યું છે. એને રમેશભાઈ ને કીધું તારી જ્યાં ઈચ્છા લાગે ત્યાં પૈસા વાપરવાના, ધર્મના કામમાં હારાવા. એટલે આજે રમેશભાઈ તરફથી 51,000 આ ગૌશાળાને આપે છે. તાળીથી વધાવો મારા. ધન્ય હો બાપ. એ અના ભૈરા રાખે ભંડાર દ્વારકા વાળો રે. એના ભૈરા રાખે ભંડાર દ્વારકા વાળો રે. એના અધૂરા પૂરા કરે કામ કંથેરિયા વાળો રે. એના અધૂરા પૂરા કરે કામ કંથેરિયા વાળો. હનુમાનજી મહારાજ. અને સાંભળો, એના ગુરુ જંગલમાં રહે છે 24 કલાક. શિવરામભાઈ સિંહ છે. વાઘ ને સિંહ ની વચમાં આજની તારીખમાં હમણાં બધા એમાં જોઈને આ બધા આજુ આપણો પાલનપુરનો હાથે છોકરાઓ આ બધા ગિરધરગીરી બાપુ ચારો તરફ સિંહ ને વાઘ ખાતા નથી. 13 કે 30 વર્ષ ત્યાં એક જ કપડામાં છે, એક સાલમાં, અને બહાર જ હુએ છે જંગલમાં. નથી લાઈટ લેવા દેતા. કરોડોપતિ કહે છે અમે લાઈટ લાવી દઈએ, મંદિર બનાવી દઈએ, રોડ બનાવી દઈએ. નથી લાઈટ લેવા દેતા. નથી. હું રાતે ઉઠો ને વાઘે એવી રાજ નાખી હું પથારીમાં જ હુઈ ગયો. કોઈ ઉઠા જ નહીં. આ બધા અમારી હાથે હતા. અને એ જંગલમાં રહેશે. એ બાપુના શિષ્ય છે જેને 51,000 ગૌશાળામાં આપ્યા. તાળીથી વધાવો. ધન્ય એમના ગુરુને પ્રણામ. તો પ્રકાશભાઈ 2 મિનિટ કઈ બોલવું તો બોલો. હવે આપણે કથા તરફ, વિરામ તરફ જઈ રહ્યા છીએ. તો કાલે પૂર્ણાવતી છે, કાલે બધાએ આવવાનું છે. કારણ કે આપણી માં બનીને આવી હતી રામાયણ, હવે કાલે દીકરી બનીને જવાની છે. પછી ખબર નહીં ક્યારે ભેગા થશું. કારણ કે કથા પૂરી થાય એટલે સીધું મારે મહુવા જવાનું. ત્યાં કથા પૂરી થાય એટલે પાછું હરિદ્વાર જવાનું. હરિદ્વાર ભાગવતની કથા પૂરી થાય એટલે સીધું લંડન જવાનું. પછી ઠેઠ હું આવીશ કાળી ચૌદશના દિવસે. 5 મહિના મારે કથા કરવાની. ત્યાં કોઈ પણ કથાકાર 1 મહિનાથી વધારે રહી શકે નહીં. મને કિશોરભાઈ 5 મહિના રાખે છે. એના મા બાપને મારા કરોડો પ્રણામ.
હજી આફ્રિકાની કથા તો બુકિંગમાં છે. મારી પાસે 2016 સુધી કથાઓ બુકિંગ છે બાપ. ક્યાં જાઓ? છતાં પણ આપણે 3 કથા કેન્સલ કરી અને આ કથા પાલનપુરને આપી, કારણ કે કંથરિયા હનુમાન અમારું ઘર છે. માટે પ્રાર્થના છે કાલે 2:30 વાગે કથા શરૂ થશે અને 5 વાગે આ પોથી આપણી દીકરી બનીને જશે. બધાને અડવાનું, બધાએ આરતી કરવાની મનોમન, બધાએ અને વિદાય આપવાની. અને કાલે 2:30 વાગે બને તો આવજો મારા બાપ, કારણ કે સમય વ્યો છે. કાલે છેલ્લો દિવસ છે, એટલા માટે કથા બહુ લાંબી છે. આ 2 મિનિટ પ્રકાશભાઈ બોલે, પછી 5 મિનિટમાં હું તમને કથા પૂરી કરી દઉં, પછી આરતી કરી અને પહેલા કથામાં બેઠેલા, મંડપમાં બેઠેલા જમશે, મહેમાનો જમશે. ત્યાં સુધી કોઈ પણ આડોશી પાડોશી ભાઈ બહેનોને પ્રાર્થના, બધાએ બહાર બેસી રહેજો, કારણ કે મંડપ બહુ મોટો છે. પણ આ બધા જમીન બહાર નીકળે પછી જ આપણે જમવાનું, કારણ કે આપણે તો અહીંના છીએ મારા બાપ. આ દાતાઓ જે આપે છે તો આવતાય નથી, ભીડ જોઈને જ. માટે થોડી માનવતા રાખજો. પહેલા મહેમાન જમી લે, કથામાં આવેલા ભક્તો જમી લે, અને પછી જ અહીંના લોકોને જમવાનું. ત્યાં સુધી બધાએ લાઈનમાં બહાર બેસી રહેજો. તમારે મારે 8 વાગે જમવાનું, હું પણ 8:30 વાગે જમીશ તમારી સાથે. એટલે પહેલા મહેમાન આપણે આવ્યા છીએ, પછી કથામાં બેઠેલા માતા બહેનો દૂર દૂરથી આવ્યા છે અને ઘરે મોડું થાય, એટલે અહીંના લોકોને પ્રાર્થના, ભાઈઓને અંદર રસોડામાં સેવા કરતા હોય એને કહેજો આડોશી પાડોશી થોડી વાર શાંતિ રાખે. એ વડલા પાસે બહાર લાઈનમાં ઉભા રહે, પહેલા આ લોકો જમે, પછી જે લોકોને જમવાનું ભાઈ. મારી આવાજને સાંભળજો બાપ, તમને મારી પ્રાર્થના છે. પછી 8 વાગ્યાથી રસોડું ચાલુ છે કે રાતના 12 વાગ્યા સુધી ચાલુ રહે છે, તમે તાર બધાય જમજો. પણ પેલા મહેમાન જમી લે, કથાના બેઠેલા, મંડપમાં બેઠેલા, આ કથા સાંભળવા એના માટે ભોજન જમી લે. પછી તમે કથામાં બેહો ને ભાઈ, પછી જમો. જેને જમવાની ઈચ્છા હોય કથામાં આવી જાઓ, અને કાં તો કથામાં આવીને જમવા દો. પછી બધાને જમવાનું. કંથરિયા હનુમાનનો દરવાજો ભોજન માટે ખુલ્લો છે, જલારામ બાપા તરફથી આ બધું ચાલુ છે. માટે બધાએ જમવાનું, પણ પહેલા મહેમાનને કથામાં આવેલા જમી લે, પછી ત્યાં સુધી કોઈ જમવાનું નહીં. મારી પ્રાર્થના છે, બોલ હનુમાનજી મહારાજ કી જય. પરમ પૂજ્ય બાપજી આપણને સુંદર રામકથા સંભળાઈ. જેવો મારો મંડપ ભરાઈ ગયો છે એવો મારો ગૌશાળા માટે ભંડાર ભરપૂર ભરજો એવી મારી વિનંતી. અન્ન ક્ષેત્ર માટે ને ગૌશાળા માટે ભંડાર ભરપૂર ભરજો એવી મારી વિનંતી. અમારા સુરેશભાઈ હીરાલાલ મોદી કરનાળાવાળા પહેલા અમે કથા પહેલા ગયા હતા, 1,11,000 પહેલા આપ્યા હતા. ફરી અમને 11,111 સુરેશકુમાર હીરાલાલ મોદી કરનાળાવાળા હસ્તે દક્ષાબેન સુરેશભાઈ, તાળીઓથી વધાવી દો. એટલે હવે મારી વિનંતી, જેવો તમે મંડપ ભર્યો છે એવું ગૌશાળા માટે દાન આપજો. અને દરેકને મારી વિનંતી, અહીંયા જે પણ પૈસો અમારા કથામાં વધશે ગૌશાળા અન્ન ક્ષેત્રમાં વાપરશું. અમારી ફક્ત મહેનત ગૌશાળા માટે છે અને તમારો સહયોગ બહુ જરૂરી છે. અને તમે જેવો શાંતિથી અમને સાંભળ્યા અને આ પ્રસાદ લો, પ્રસાદ લેવા આવ્યા છીએ, ભગવાન પાસે જઈએ તો આપણે કંઈક મૂકવું જોઈએ. એટલે મારી વિનંતી છે, આ કથાના રામકથા માટે આવ્યા છો તો ગૌશાળા માટે, અન્ન ક્ષેત્ર માટે વાપરજો. જે સહયોગ આપશો એ તમારો ખૂબ ખૂબ આભાર. કંથેરિયા હનુમાન ભક્ત મંડળ વતી અમે ખૂબ મહેનત કરીને આ કથા મંડપ, આ બધું આયોજન કર્યું છે. અને આ અમારા ઠક્કર બંધુ મિત્ર મંડળ જલારામ ભોજન ભંડાર બનાવ્યો છે. ખૂબ અમને હિંમત આપી છે. ખૂટશે તો અમે તમને આપીશું. તો તમે પણ અમને ગૌશાળા માટે જબરજસ્ત દાન આપશો એવી મારી આશા છે. પરમ પૂજ્ય બાપજીને હું કહું આગળ કથા. બોલો હનુમાનજી મહારાજ કી જય. આ બાજુ ભરતે કઈને કીધું, આજથી તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં. જુઓ પાપનું પરિણામ, માએ દીકરો ખોયો, પતિ ખોયો અને સમાજની ગાળો ખાધી. યુગો વીતી ગયા, હજુ રામાયણમાં લોકો એને ગાળો દેશે અને કોઈ પણ એનું નામ કઈ રાખતું નથી. છે કોઈ બેન દીકરીનું નામ કઈ? માટે કોઈનું બગાડશો નહીં બાપ. તમારું ભલું કરો પણ કોઈનું બગાડશો નહીં. તમે કોઈને હસાવી ન શકો તો રડાવશો નહીં. કોઈને આપી શકો નહીં તો લેશો નહીં. કોઈનું હારું ન કરી શકો તો ખરાબ કરશો નહીં. કોઈને સાથ ન આપો તો કોઈને પસાડશો નહીં બાપ. આપણે માનવ છીએ. આજે ભરતે કૌશલ્યા મા પાસે જઈને કીધું, માં મારો કોઈ દોષ નથી, મારો જન્મ ન થયો હોત તો તારે વિધવા ન થવું પડત, મારા બાપને મરવું ન પડત, મારા ભાઈને વનમાં ન જવું પડત, મને માફ કર બા, હું સોગંદ ખાઉં છું. જુઓ ભરત બોલ્યો, શાંતિથી સાંભળજો બાપો, બહુ કથા સાંભળવા જોઈએ પણ મારી પાસે ટાઈમ નથી, છતાં 5 મિનિટમાં કહી દઉં તમને. ભરત બોલ્યો કે જે તાંત્રિકોની ગતિ થાય, આ પહેલો શ્લોક, પહેલી ચોપાઈ છે.
આ ભરત બોલે જે તાંત્રિકો ની ગતિ થાય એ મારી ગતિ થાય. જો મેં મારી માને કીધું હોય કે હું મામાને ઘેરે જાઉં છું, મારા માટે રાજ માગજે, માટે મેલી વિદ્યાથી દૂર રહો. મારા પાસે તાંત્રિકોની બહુ બુરી દશા થાય છે. જીવડા પડી જાય, ગાંડો થઈ જાય, મળમૂત્ર નીકળી જાય, શરીરના તકલે નહીં, અને મર્યા પછી પ્રેત થાય, ઘરવાળાને હેરાન કરે. આમાં લખ્યું છે सकल पदार्थ हे जगमाही सकल पदार्थ हे जगमाही कर्महीन नरे आवत नाही कर्महीन नरे पावत नाही. जे अघमा તું પિતા સુતમાં ભરતજી બોલે રામાયણ પિતા સુત મારે ગાઈ ગોઠી મહી સુરપુર જારે ગાય ગોઠી મહેશ ઓ જે અઘતીય બાલક બચતી જે અધતીય બાલક બચતી ને हित महीपति माहुर दीन है नीत महित पति हो जे पातक मोही हो विधाता जे पातक मोहि हो विधाता जो यहु होई मोर मत्ता એ સાંભળો મારા બાપ, ભરત બોલ્યો होई मोर मत्ता ભરતજી બોલા જે તાંત્રિકોની ગતિ થાય એ મારી ગતિ થાય. બીજું જે ગર્ભમાં દીકરીને મારે, આ કથા રામાયણ વાંચજો. હું સાધુ છું, મારાથી એ શબ્દ બોલાય નહીં જેમાં લખ્યું છે, અને ગાયું તમે ઘરે વાંચી લેજો. જે દીકરી પેટમાં દીકરીને મારે, જે મારવાની પ્રેરણા કરે, એની ગતિ એ પાપ, એ ગતિ મારી થાય. જો મેં મારી માને કીધું હોય કે હું મામાને ઘેરે જાઉં છું, મારા માટે રાજ. જે સાધુ સંતોને હેરાન કરે, સાચા છે ને, મને તમારે જેટલું હેરાન કરો એટલે પછી હું સાધુ નથી, હું સાધુનો દાસ છું, પણ સાચા સાધુને હેરાન ન કરશો. ઈશ્વર કહે છે મને ગમે એટલી ગાળો આપજો, પણ મારા સંતને વળે ને તો તમારા પેઢીમાં કોઈને રહેવા નહીં દઉં. આ નિયમ, આ રામાયણ બોલી. અરે દેવતાનો ગુરુ બોલ્યો, સુન હું સુરેશ नाथ सभा सुने हो सुरेशी रघु नाथी सबाबू निजे अपराध विसाइन काबू निजे अपराध सायन જો ભગતન अपराध कर को આ લખ્યું છે વાંચજો. जो भगतन अपराध कर कोई राम रोषी पावक सो जरई राम रोषे पावक सो रोषे पावक सो जरई राम रोषे पावक હનુમાનજી મારા સાક્ષી છે. બે કોઈ દિવસે રામાયણ આખું વાંચ્યું નથી, મને ટાઈમ નથી, પણ એથી જે બોલાય તે રામાયણમાં લખ્યું હોય એ વાંચીને ગાય છે. અહીંથી જે કંઈ બોલાય છે લખેલું, મારી પાસે કોઈ પુસ્તક નથી, હું ગોખીને આવતો નથી. તમે કોઈ પણ કથા, કોઈ પણ શાસ્ત્રનું મને પ્રશ્ન કરી શકો છો. શાસ્ત્રમાં લખ્યું હોય, પણ જે લખ્યું ના પૂછતા, એમ ના કહેતા મારા છોકરાને લગ્ન નથી થયા, મારા નથી થયા એટલે તમારું નહીં બતાવો. ઘણા કે બાપુ મારા છોકરા લગ્ન નથી થયા, આ નથી થયા એટલે આમાં ગોઠવાયા છે. એ ન પૂછતા બાજી કોઈ શાસ્ત્રની વાત. એટલે દેવતાનો ગુરુ આપણા ગુરુ છે, એમની દેવતાને ગુરુની જરૂર પડે. દેવતાનો ગુરુ બૃહસ્પતિ બોલ્યો ભગવાનને દાળો દેજે, પણ ભગવાનના જે હોય ને સંત ભગત છે, જે એના ભરોસે એના સંશેડીશ નહીં ને તારી પેઢીમાં કોઈ રહેશે નહીં. આ રામાયણ બોલીશ વાત છે. અમારું કોઈ માં નહીં, બાપ નહીં, કોઈ અમારું નહીં. અમે હનુમાનના ભરોસે છીએ. અમને હનુમાન રોટલો આપે છે.
તમે હનુમાનને આપો છો, મને નહીં. હું પેન્ટ બુશર્ટ પહેરીને આપું, તમને રૂપિયા આપો એવા છો? આ ગોજા પાડા જેવો છે, કામ કર, આવું બોલશો. તમે હનુમાનને આપો છો અને તમે કોઈ મને મારી નિંદા કરો ને તો મારી નથી, હનુમાનની છે. કારણ કે કંથરિયામાં આવ્યો તો મને કે ન તો મને કોણ ભૂત ઓળખતું હતું? મને કોણ ઓળખતું હતું? જે કઈ છે આની મહેરબાની છે. એટલે તમે મને ગાળો બોલજો ને તો હનુમાનને પડશે, મને નહીં પડે. કારણ કે મને મારે માં નહીં, બાપ નહીં, કુટુંબની, કબીલાની, ચેલોની, ચેલીની, મારું કોઈ નહીં, હું કોઈનો નહીં, હું એનો નોકર છું. એને મને રાખ્યો છે, હું કોઈનો નોકર નથી. હું દુનિયા માટે બાવો નથી બન્યો, હું મારા માટે બન્યો છું. બાપ મારા મા બાપ માટે બન્યો છું, મારા કુળ માટે બન્યો છું, મારા ધર્મ માટે બન્યો છું, દુનિયા માટે નહીં. આજ ઘડાય મળે, એ બાપા રામ રામ, બાપજી હમણાં ગાડી લીધી. હા લીધી. ક્યાંથી લીધી? શિવરામભાઈ પાસે. સારું 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 સારું, આવજો. આપણે નીકળીને તમારે શું કે, મારા બેટા બાપજી ગાડું. તારા બેટા થઈ ગયા? મારા બેટા બાવાઓ ગાડીઓમાં પડે. એટલે બાવાઓ ગાડીઓમાં પડે તો ગધેડા પર બે. હા બાવા આજે ભાઈઓ ન હોય. મારો મને આ મારો છોકરો છે ને રાજુ, આ મારો ગાડીમાં ભૂલે ચૂકે કોઈ જો બીડી પી ગયો એને ઉલટી થાય. 1 કરોડપતિ એરપોર્ટ થી મેં લેવા મોકલ્યો. મોટા મોટો માણસ લેસ્ટર નો અમદાવાદ થી લઈને આવતો હતો. એના આગળ બીડી એક ખાલી ઉડાડી દેવતા મૂકે, ઉતર ને ક્યાં બીજી ગાડી કરો ભાઈ, હું નહીં. મારી હાથે કોઈ બેન દીકરી ન છોડે. આ તમે મને મારો, એ તમે હું તમારો ગુનેગાર. પણ વાલા મારે આટલા બધા ભક્તો છે, પછી મારે બીજાનું શું કામ? અને ગાડી પર ન બેવું, મારે પહેલા